નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડીટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટડી કરવાના છે મોસ્ટ યુઝફુલ સ્પેલિંગ લેક્ચર નંબર 3. તો ચાલો શરૂ કરીએ. લેક્ચર નંબર 3 માં આપણી પાસે સ્પેલિંગ છે એઝ. તો એઝ નો મતલબ થાય ની જેમ, તરીકે. અમુક વ્યક્તિ તરીકે એવો અર્થ આપે છે. અમુક વ્યક્તિની જેમ એવો અર્થ થાય છે આ એઝ નો. જો તમે એઝ ધ પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી તરીકે. એઝ અ હસબેન્ડ, પતિની જેમ અથવા પતિ તરીકે. એક્ઝામ્પલ જોઈએ. આઈ એડવાઇઝ યુ એઝ અ ફ્રેન્ડ. હું તમને મિત્ર તરીકે સલાહ આપું છું. હું તમને મિત્રની જેમ સલાહ આપું છું. હી વર્ક્સ ધેર એઝ અ ટીચર. તે ત્યાં એક શિક્ષક તરીકે કામ કરે છે. અને વચ્ચે ટ્રેન્ડિંગમાં હતું ને લવ યુ બટ એઝ અ ફ્રેન્ડ. ખ્યાલ આવી ગયો? તો એઝ નો મતલબ શું થાય? ની જેમ, ની તરીકે. આગળ જોઈએ ધીસ. તો આ ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે. ધીસ નો મતલબ થાય આ. નજીકની કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પ્રાણી દર્શાવવા માટે ધીસ વપરાય છે. નજીકની, નજીક હોય ને, નજીકની કોઈ પણ એક. દૂર હોય નહીં, દૂર હોય એના માટે ધેટ આપણે આગળ જોઈ ગયા. નજીક હોય એ નજીક દર્શાવવા માટે. જો ધીસ ઇઝ ધ ટીવી, તો નજીક છે ને એકદમ. ધીસ ઇઝ નોટ રમેશ. આ રમેશ નથી ભાઈ, આ સુરેશ છે. ઇઝ ધીસ અ સ્કૂલ? શું આ સ્કૂલ છે? તો કે હા, યસ, આ સ્કૂલ છે. ખ્યાલ આવે છે? નજીકની કોઈ પણ એક વસ્તુ દર્શાવવા માટે, વ્યક્તિ, સ્થળ, પ્રાણી દર્શાવવા માટે ધીસ નો ઉપયોગ થાય છે. આની વાક્ય રચનાની વાત કરીએ તો ધીસ પછી ટુ બી નું રૂપ આવશે, જેને હેલ્પિંગ વર્બ કહીએ છીએ આપણે. ત્યારબાદ એ અને એન આવશે. એ અને એન આર્ટિકલ છે, તે સ્પેલિંગના ઉચ્ચાર ઉપર લાગે છે. ઓકે. અને ત્યારબાદ સબ્જેક્ટ આવશે. ઓકે. અને આ નકારમાં નોટ અને પ્રશ્નાર્થમાં ઇઝ છે તે આગળ આવી જશે. આ એની વાક્ય રચના છે. તો આપણે વાત કરી ધીસની. ડિટેલ્સમાં છે ને, ધ્યાન આપજો. વી એટલે અમે, આપણને ખ્યાલ છે આ શું છે? તો વી છે તે પ્રથમ પુરુષ બહુવચન કર્તા છે. અને વી નો મતલબ થાય અમે. શું થાય? અમે. આ બધા આપણે આગળ જોઈ ગયા છીએ. યુ છે એ બીજો પુરુષ એક વચન પણ છે અને બીજો પુરુષ બહુવચન પણ છે. પણ અહીંયા એક જ ભૂલ છે. યુ નો મતલબ આપણે તું નહીં લઈએ. યુ નો મતલબ થશે તમે. એક વચનમાં પણ તમે અને બહુવચનમાં પણ તમે. તમે તમારા પપ્પાને એવું કહો કે યુ આર માય ફાધર, તો એ એનો એવો અર્થ લેશે કે આ મને એવું કહે છે કે તું મારો બાપ છો. તમે મારા પિતાશ્રી છો, એવી રીતે અર્થ લેશે ને. તમે મને કહો કે યુ આર ગ્રેટ ટીચર, તો એનો મતલબ એવો થયો કે તું બહુ મહાન શિક્ષક છો, તમે બહુ મહાન શિક્ષક છો. ખ્યાલ આવે છે? અંગ્રેજીમાં ક્યાંય તુકારા છે નહીં. એટલે બધાનો મતલબ છે આપણે શું કરશું? તમે જ કરીશું. આગળ જોઈએ. ડુ નો મતલબ થાય કરવું. વાક્યમાં ઉપયોગ જોઈએ. આઈ ઓલવેઝ ડુ માય બેસ્ટ ટુ કમ્પ્લીટ ટાસ્ક ઓન ટાઈમ. હું હંમેશા સમયસર કાર્યો પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરું છું. આ વર્બ છે. લેટ્સ ડુ સમથિંગ ન્યૂ. ચાલો કંઈક નવું કરીએ. હવે મેં તમને કીધું કે આ શું છે? વર્બ છે. ડુ તો વર્બ છે. વર્બના કેટલા પ્રકાર છે? 5. V1, V2, V3, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને ક્રિયાપદનું એસસીએસ વાળું રૂપ. A to Z વર્બ નો જે કોર્સ છે ને, એની અંદર તો ડિટેલ્સમાં સમજાવું છું, પણ અહીંયા પર થોડી માહિતી લઈ લઈએ કે મૂળ રૂપ શું છે? ટુ ડુ. એનું V1 નું રૂપ થાય ડુ, V2 થશે એનું ડીડ, V3 થશે એનું ડન, V સાથે આઈએનજી વાળામાં આવશે ડુઈંગ અને એસઈએસ માં થશે ડઝ. શું થશે? ડઝ. આ બધી બાબતો વર્બને રિલેટેડ A to Z વર્બ નામનો જે કોર્સ છે એની અંદર આપેલી છે. અહીંયા આપણે સ્પેલિંગ શીખીએ છીએ એટલા માટે. જોઈએ. હવે છે બટ. બટ નો મતલબ થાય પણ, પરંતુ. તો બટ શું છે? બટ વિરોધ દર્શક સંયોજક છે. વિરોધાભાસ જ દર્શાવે. શું દર્શાવે? વિરોધાભાસ દર્શાવે. અને વાક્યની વચ્ચે વપરાય છે. કોણ? બટ. જો અહીંયા. વિશાખા વર્ક હાર્ડ બટ કુડ નોટ સક્સીડ. વિશાખાએ ઘણી મહેનત કરી પણ સફળ થઈ શકી નહીં. પણ અશ્વિન ઇઝ મેન્ટલી સ્ટ્રોંગ. અશ્વિન માનસિક રીતે મજબૂત છે. બટ ફિઝિકલી વીક. પણ શારીરિક રીતે નબળો છે, કમજોર છે. વીક એટલે કમજોર.
હી ઇઝ ક્લેવર બટ નોટી, તે હોશિયાર છે પણ તોફાની છે. તો હોશિયાર છે એ થોડો તોફાની હોય એટલે વિરોધ દર્શાવે છે કે નહીં, એટલા માટે આ શું છે, વિરોધ દર્શક સંયોજક છે. બટ નો મતલબ થશે પણ અથવા પરંતુ. આગળ વાત કરીએ, અહીંયા પૂછ્યું ફ્રોમ, તો ફ્રોમ નો મતલબ થાય થી, માંથી, પરથી, પાસેથી. કઈ રીતે જુઓ, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કોઈ જગ્યાએથી નીકળે, છૂટી પડે ત્યારે જ્યાંથી છૂટી પડી હોય તે જગ્યા સાથે ફ્રોમ વપરાય. હું સ્ટુડિયોથી છૂટો પડું તો ફ્રોમ સ્ટુડિયો, ખ્યાલ આવી ગયો ને. કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ જગ્યાએથી નીકળે, છૂટી પડે ત્યારે જ્યારે જ્યાંથી છૂટી પડી હોય તે જગ્યાની સાથે શું લાગશે, ફ્રોમ લાગશે. જેમ કે ફ્રોમ અહેમદાબાદ એટલે અહેમદાબાદથી, ફ્રોમ અ સ્કૂલ એટલે સ્કૂલમાંથી, ફ્રોમ અ ટેબલ એટલે ટેબલ પરથી, ફ્રોમ મી એટલે મારી પાસેથી અથવા મારી તરફથી. આપણે નથી આપણે ગિફ્ટ આપતા તો નીચે લખે ને ફ્રોમ મી, મારા તરફથી, એવી રીતે એનો યુઝ થાય છે. માય બ્રધર કેમ ફ્રોમ મુંબઈ યસ્ટરડે, મારો ભાઈ ગઈકાલે મુંબઈ થી આવ્યો. આઈ વિથડ્રુ 5000 રૂપીસ ફ્રોમ ધ એટીએમ, મેં એટીએમ માંથી 5000 રૂપિયા ઉપાડ્યા. ખ્યાલ આવ્યો ને ફ્રોમ નો ઉપયોગ. તો ફ્રોમ નો મતલબ થશે થી, માંથી, પરથી અને પાસેથી. આગળ વાત કરીએ 28 નંબર. અચ્છા, હજી એક છે, વોટ ડુ યુ એક્સપેક્ટ ફ્રોમ મી, તમે મારી પાસેથી શું અપેક્ષા રાખો છો. સર બધા કોર્સ ફ્રી કરી દો. ચાલો આગળ જોઈએ. ઓર 28મા નંબરનો, ઓર એટલે કે અથવા નહીતર. હવે ઓર છે આ શું છે, કંજક્શન છે, પરિણામ અથવા વિકલ્પ સૂચવતું હોય છે. આ બેમાંથી એક એવું દર્શાવવા માટે ને ત્યારે ઓર નો ઉપયોગ થાય. અને ક્યારેક ક્યારેક આ પરિણામ સૂચવે છે, પરિણામ સૂચવે ને ત્યારે એનો મતલબ આપણે નહીતર કરી શકીએ, અથવામાં પણ ચાલે. જો વિલ યુ હેવ ટી ઓર કોફી, તમે શું લેશો, ચા કે કોફી, અથવા તમે શું પીશો, ચા અથવા કોફી. ખ્યાલ આવે છે ને, સમજાય છે. તો એના સંદર્ભમાં શું કે તરીકે અર્થ છે તે લઈ શકાય છે. રન ફાસ્ટ ઓર યુ વિલ લૂઝ ધ રેસ, ઝડપથી દોડો નહીતર તમે રેસ ગુમાવશો. ઝડપથી દોડો અથવા રેસ હારી જાઓ, આનો મતલબ એવું પણ થાય અથવાના સંદર્ભમાં. ઝડપથી દોડો અથવા રેસ હારી જાઓ, ઝડપથી દોડો નહીતર રેસ ગુમાવશો, રેસ હારી જશો. એ સંદર્ભની અંદર શું દર્શાવતું હતું, પરિણામ. અને ટી ઓર કોફીની અંદર શું દર્શાવતું, ચા અથવા કોફીમાં વિકલ્પ દર્શાવતું હતું. આ શું છે, એક કંજક્શન છે. આગળ જોઈએ 29મો પ્રશ્ન, વિચ. હવે જો વિચ નો મતલબ થાય કે જે, ક્યારે, જ્યારે રિલેટિવ પ્રોનાઉન હોય ત્યારે, સંબંધક સર્વનામ હોય ત્યારે. કયું, કયો થાય ક્યારે, જ્યારે WH ક્વેશ્ચન્સ તરીકે વપરાય ત્યારે. અને રિલેટિવ પ્રોનાઉન તરીકે વપરાય ને ત્યારે નિર્જીવ માટે વપરાતું હોય છે, સ્થળ માટે પણ વપરાતું હોય છે. આગળ ગ્રામરના કોર્સમાં ડિટેલ્સમાં શીખવાડ્યું છે આપણે. જો રિલેટિવ પ્રોનાઉન છે અને WH ક્વેશ્ચન વર્ડ પણ છે. રિલેટિવ પ્રોનાઉન તરીકે આપણે વાત કરીએ તો વિચ નો મતલબ થશે કે જે. આ સર્વનામ, રિલેટિવ પ્રોનાઉન, પ્રોનાઉન એટલે સર્વનામ, આ સર્વનામ કોઈ નિર્જીવ વસ્તુ, પ્રાણી કે પક્ષી માટે વપરાય છે. I could not lift the bag which was heavy, એ બેગ કે જે ભારે હતી તે હું ઉપાડી શક્યો નહીં. તો આનો મતલબ શું થયો, કે જે. The wallet which you found belongs to me, એ પાકીટ કે જે તમને મળ્યું છે તે મારું છે. ખ્યાલ આવ્યો. તો which ક્યાં વપરાય, વાક્યની વચ્ચે વપરાય. જ્યારે આ કે જે તરીકે આવે ને ત્યારે યુઝ કઈ રીતે થાય, એક વાક્ય હોય, પછી which આપેલું હોય અને પછી બીજું વાક્ય હોય, અને આનો મતલબ શું થાય, કે જે. ખ્યાલ આવ્યો ને. આવી રીતે which નો ઉપયોગ છે થતો હોય છે ક્યારે, જ્યારે રિલેટિવ પ્રોનાઉન તરીકે વપરાય ત્યારે. WH ક્વેશ્ચન્સ તરીકે હોય તો which નો મતલબ થાય કયું, કયો, કઈ, કયા, મતલબ ય, યો, યુ, આ, નો, ની, નું, એવું બધું પાછળ પાછળ લાગતું હોય. ફોર એક્ઝામ્પલ, ઉપયોગ ક્યાં થાય છે, જ્યારે WH ક્વેશ્ચન્સ તરીકે ઉપયોગ થાય તો WH ક્વેશ્ચન તરીકે ઉપયોગ થાય ત્યારે એનો ઉપયોગ થાય છે માહિતી મેળવવા, સિકિંગ ઇન્ફોર્મેશન કહી શકાય, ફંક્શન છે. ફોર એક્ઝામ્પલ, વિચ શર્ટ ડુ યુ લાઈક, તમને કયું શર્ટ ગમે છે. વિચ શર્ટ્સ ડુ યુ લાઈક, તમને કયા શર્ટ્સ ગમે છે. ખ્યાલ આવે છે. કયું, કયો, કઈ એ સંદર્ભની અંદર થાય છે. વિચ બાઇક ડુ યુ લાઈક, તમને કઈ બાઇક ગમે છે. તો વિચ નો ઉપયોગ WH ક્વેશ્ચન્સ તરીકે થાય ત્યારે ખાસ યાદ રાખવાનું
કે which છે ને which એ વાક્યની શરૂઆતમાં હોય અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય. પરંતુ આ which નો ઉપયોગ જો વાક્યની વચ્ચે થયો છે અને એ વાક્ય પ્રશ્નાર્થ નથી તો આપણે which શું છે એ રિલેટિવ પ્રોનાઉન તરીકે કામ કરે છે અને એનો મતલબ થશે કે જે. ક્લિયર? આગળ જોઈએ. આપ્યું છે વન એટલે એક, ONE વન એટલે એક. બહુ પાકું કર્યું હતો કા ઘૂંટી ઘૂંટીને. પણ આનો ઉપયોગ છે ને ક્યારેક કોઈ તરીકે થાય અને કોઈનો મતલબ થશે વ્યક્તિ. ઓકે, પહેલા તો સમજો કે સંખ્યા દર્શાવે છે, તેમજ કર્તા તરીકે પણ ઉલ્લેખ કરી શકાય છે. કર્તા તરીકે ઉલ્લેખ કરો ને તારે દાખલા તરીકે એમ કેમ કે વ્યક્તિએ આ કરવું જોઈએ, તો એ વ્યક્તિનો સંદર્ભ છે એને આ વન તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. જોઈએ ચાલો. વન કુકી લેફ્ટ ઓન ધ પ્લેટ. પ્લેટ પર એક બિસ્કિટ વધ્યું છે, તો આ વન છે એનો યુઝ કરી દીધો સંખ્યા તરીકે છે. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર વન ટુ સેટ અચીવેબલ ગોલ્સ. વ્યક્તિ માટે પ્રાપ્ત કરી શકાય તેવા લક્ષ્યો નક્કી કરવા મહત્વપૂર્ણ છે. અહીંયા વન નો મતલબ શું થયો? વ્યક્તિ. ખ્યાલ આવે છે ને? One's success is often determined by their attitude and determination. વ્યક્તિની સફળતા ઘણીવાર તેમના વલણ અને નિશ્ચય દ્વારા નક્કી કરવામાં આવે છે. તો one's success તો મતલબ અહીંયા શું થયું? વ્યક્તિની સફળતા. તો ONE વન એટલે એક સંખ્યા તરીકે પણ વપરાય છે અને ક્યારેક કર્તા તરીકે પણ આવે છે. ક્લિયર ને? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.